મીઠી મધુરી વાત 18। આજે વચનામૃત લઈએ છીએ આપણે ગઢડા મધ્યનું 15। હવે વચનામૃતનું ટાઇટલ એવું છે કે સ્વભાવને વિશે શત્રુપણું રાખવાનું, સ્વભાવને વિશે। હવે આજનું વચનામૃત સ્પષ્ટ વાત કરી દઉં તો ખાસ કરીને જે ભગવાનને ભજવા માટે જે ચાલ્યા છે એના માટે આ વચનામૃત ઉપયોગી છે। ભગવાનને ભજવા ખાસ ચાલ્યા છે અને એને અંતરાય કરનારા હોય, ભગવાનને ભજવાના માર્ગમાં અંતરાય કરનારા હોય, એટલે કે સામે શત્રુપણું રાખનારા હોય, એવા કોણ છે? તો એક તો એને કામ, ખતરનાક। હવે કામ એક તો ઈચ્છાઓ એ પણ થાય, બીજો કામનો અર્થ થાય છે પરસ્ત્રીને વિશે વાસના, પરસ્ત્રીને વિશે વાસના। ત્રીજો અર્થ એનો થાય છે કે સ્વપત્નીને વિશે અતિશય આસક્તિ, સ્વપત્નીને વિશે અતિશય આસક્તિ। આ ત્રણ ઉપાય, આ ત્રણ અર્થ કામના કીધા। એમાં બે બ્રહ્મચર્યના છે અને એક ઈચ્છાઓ વાસનાનો છે, અને અંતે આમ તો ત્રણેય વાસના પછી કહેવાય। એટલે ભગવાનના માર્ગે જે ચાલ્યા હોય એના માટે આ વચનામૃત બહુ ઉપયોગી છે। હવે ભગવાનના માર્ગે કોણ ચાલ્યા છે? એક તો સમસ્ત ત્યાગી, ગ્રસ્તો ચાલ્યા છે, પણ ગ્રસ્ત ઘણા બધા એમ છટકી જાય કે ભાઈ અમે ગ્રસ્ત છીએ એટલે અમારે આટલું બધું ન હોય। અને બીજા નંબરમાં ગ્રસ્તમાં એમ થાય કે નહીં, આપણે તો ભગવાન ભજી લેવા છે ને ભગવાનને પામી જવું છે, એવા શૂરવીર હોય। એમાં વિભાગ બધું શોર્ટિંગ થયા કરે હરિભક્તમાં જાને। હા, ત્રીજા નંબરનો હરિભક્ત એમ છે, થાતું એ થયા કરે, હાલતું એ હાયલા કરે। વાત એવી છે, આ વચનામૃતમાં સ્પષ્ટ એવો કોઈ ઉલ્લેખ છે નહીં કે આ વચનામૃત ત્યાગી માટે જ છે, આ વચનામૃત ભગવાનના માર્ગે આવેલા એના માટે જ છે, એવું કોઈ વિભાગીકરણમાં કર્યું નથી, બરાબર? એટલે સમસ્ત આશ્રિત માટે આ વચનામૃત કહી શકાય। લ્યો, છેલ્લે આ સાર આવ્યો એનો। ગમે તેવો શ્રીજી મહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો, હા, કે ગમે તેવો કઠણ સ્વભાવ હોય, બોલો, ગમે તેવો કઠણ સ્વભાવ હોય, હા, ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય, અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તો પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં। એક જ વિચારથી ટળી જાય તો બીજા 1000 વિચાર કરે ટળે નહીં, આવી વાત છે પ્રશ્ન, બરાબર? તે વિચાર કયો છે? તે જેને જેમ સમજાતું હોય તે તેમ કહો। પેલા હું કીધું, સર્વે પરમહંસને પ્રશ્ન પૂછો અને જેને જે સમજાતું તે કહો। પછી પરમહંસમાં જેને જેમ સમજાયું તેમ તેણે કહ્યું, પણ યથાર્થ કોઈથી કહેવાયું નહીં। આજે કદાચને આ વિડીયો તમને ઝાંખો લાગતો હોય છે, મને ઝાંખો લાગે છે, કારણ કે આજે મોબાઈલને તેલમાં નવરાયો હતો ભાઈ। તો ભાગશાળી તે બચી ગયો તેલમાં, એટલે કેમેરા તેલવાળા થોડાક થઈ ગયેલા દેખાય છે। સાફ તો ઘણો કર્યો, તમે ભાગશાળી, હું ભાગશાળી કે તમને આ મોબાઈલ પાછો આવ્યો, કથા આવે છે, અને હું ભાગશાળી કે મારા મોબાઈલ હાલતો થઈ ગયો પાછો। હા, તેલમાં નાહ્યો, વિચાર કરો, કોઈ નો તેલમાં નાય, સાબુથી નાય, હા, ગંગાજળથી નાય, પણ આ તેલમાં મોબાઈલ નાહ્યો, હું તો નહીં પણ મોબાઈલ નાહ્યો। હા, ઇમરજન્સીમાં કેસ કર્યો ને એટલે બચી ગયા। હા, ઇમરજન્સી તરત સારવાર શરૂ કરી એટલે કેમેરા ઝાંખા થઈ ગયા છે, એ વાત ચોક્કસ છે। હવે આગળ આપણી કથા। મહારાજ કે, લ્યો અમે કહીએ દે। હવે શત્રુ માત્રને ટાળવાની, સ્વભાવ માત્રને ટાળવાની વાત શ્રીજી મહારાજ પોતે કરે। જેમ બહાર કોઈક પોતાનો શત્રુ હોય તે આપણું કાંઈક કામ થતું હોય તેને બગાડી દે, અથવા
કામ આપણું બગાડી દે, અથવા માં બેન સામે ગાળો દે. કેવો લાગ્યા? હે? તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કરે તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે, અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે. તેમ જે મોક્ષ અને અર્થે યત્ન કરતા હોય, હવે વાત આવી મુમુક્ષુ માટેની, મોક્ષ માટે યત્ન કરતા હોય ને તેમાં જો કામ 1, ક્રોધ 2, આદિકમાં લોભ આવે, ઈર્ષા આવે, છળ આવે, બરાબર, માન આવે. ખતરનાક છે માન. હા, માહેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈર બુદ્ધિ થાય. લ્યો, ઓલા જે શત્રુ બહાર હતા ને એમાં કેમ વૈર બુદ્ધિ છે? આપણું કામ બગાડી દે, મા બેન સામે ગાળું દે તો વૈર બુદ્ધિ થાય છે. એમ જ આની સાથે વૈર બુદ્ધિ થાય. કામ, ક્રોધ, માહેલા શત્રુ. બોલો, કામ પેલા કહી દીધું છે. ક્રોધ, ક્રોધનું વર્ણન તો કરવું કેમ મારે, બધાને ખબર છે. પછી આદિકમાં લોભ. એવું કે ચમડી જાય પણ દમડી ન જાય. ચમડી એટલે ચામડી તૂટી જાય, એટલે દમડી પૈસો ન જાય આપણી પાસે. આ એમ ઘણી પ્રકારનો લોભ છે, ઘણી પ્રકારનો લોભ છે. પછી વાત આવી માન. ખતરનાકમાં ખતરનાક માન છે. બોલો, જનરલ હરિભક્તો તમે હરિભક્તો માનનો પ્રસંગ બહુ ઓછો આવે, બરાબર. અને અમારે શું થાય, સભામાં નામ ન લેવાય, ફલાણા મંદિરથી સ્વામી આવ્યા છે, ધર્મપ્રકાશ સ્વામી આવ્યા છે, નામ ન લેવાય. પછી સંતોના આસન હોય, આગળ આસન બેસવા ન મળે. મને સંકલ્પ વિકલ્પ થવા, હાર પહેરાવે ન પહેરાવે, આપણે મારું જ કહેવાય ને, બીજા શું કામ કોકડું કહેવું. પ્રવચન ન મળે. હા, ખતરનાક. યોગ્ય જગ્યાએ બેસવા ન મળે, યોગ્ય જગ્યાએ નામ ન લેવાય, ખતરનાક. સન્માન ન થાય, બરાબર. આ જગ્યાએ માન દેખાય આપણું કેટલું છે એ, એવું છે, સમજ્યા ને. અમે ત્યાંથી આવ્યા, એમાં નામે ન બોલ્યા. મારાથી એટલો નાનો છે એ આગળ બેઠો અને મને પાસે બેહાર્યો. આવું છે. આ તો મારે એક અનુભવ શું થઈ ગયો. કાર્તિકી સમય હતો અને મારો એવો સ્વભાવ કે કથા ચાલુ થાય ને તે પહેલાં મારે પહોંચી જવાનું, અને પછી મારે બધા પ્રવચનો થાય એટલે હું ભાગી જાઉં. એટલે પહેલાં હું પૂગી ગયો કથામાં. એટલે 3 લાઈન મૂકીને પછી હું બેઠો. ના, આગળ મોટેરા સંતોની લાંબી 2 લાઈન મૂકીને 3જી લાઈનમાં હું બેઠો. ત્યાં એક હરિભગત આવ્યા, વ્યવસ્થા કરનાર. હજી તો ભરતી થઈ નહોતી, તોય મને ક્યાં ઉઠ બતાવતો, અહીંયા આવતો રહેતો, કે ત્યાં બેઠો. મને કે અહીં નહીં, ઓલી બાજુ વહી જાઓ. હવે એ બાજુ જવામાં પ્રશ્ન એવો હતો, વિકટ પ્રશ્ન હતો જવામાં. પછી કારણ કે પાછળથી જવાય એવું હતું ને, આમ ફરીને જાય તો બહુ દૂર હતું, અને કથા ચાલુ હોય વચ્ચે, કથા કરતા હોય સામેથી વચ્ચેથી હાલવું એ ડિસ્ટર્બ કહેવાય, એ વિવેક ન કહેવાય. એટલે મને ક્યાંયથી સામેથી વહી જાઓ, સામે વહી જાઓ, 3 વખત કીધું એને. હું ઊભો જ ન થયો, હેઠો બેઠો હતો ખુરશીએ, સોફા પર ખુરશી બેઠો હતો, ઊભો જ ન થયો. અહીંયા વહી જાઓ ને, પછી બહુ કીધું, ઊભો થયો. ઊભો થઈને પાછલું બાયણું હતું ને ત્યાંથી સભા સ્થાન છોડી અને પછી આવતો રહ્યો મંદિરે. જય સ્વામિનારાયણ, હરિકૃષ્ણ મહારાજ, અમે 2 પછી માળા કરી દીધી. આ તો જો કે
આમાં કેનો વાંક ભાઈ તો કોનો નથી કહેવો, પણ આ માન તમને કીધું બરાબર. હરિભગતે ઊભો કર્યો, બેસી ગયો પાછળ, પછી પાછો ત્યાંથી કે આમથી આમ જાઓ, ત્યાં જવામાં વ્યાસપીઠને સામેથી ન હલાય, એ વિવેક હોય. એને કાંઈ વિવેકને ખબર નહોતી, આગ્રહ બહુ કર્યો એટલે મેં કીધું ભાઈ તો ઊભો થઈ ગયો. પછી બહુ કીધું એટલે ઊભો થઈને પછી પાછળ નીકળી ગયો, સભા સ્થાન છોડીને નીકળી ગયો પછી તો. હા, ને હરિભગત મને સારી રીતે ઓળખે પાછા. હા, મારા નાના હતા એ આગળ બેઠા હતા. આવું માન છે. આ એક વખત આપણે ખબર પડી કે આપણું અપમાન થયું છે, બીજી વખત આપણે ચેતી જવાનું, દુઃખ લાગ્યું દુઃખ નહીં લગાડવાનું. એક વખત ભૂલ થાય, બીજી વખત ભૂલ નહીં થવા દેવાની, બીજી વખત થાય તો ત્રીજી વખત નહીં થવા દેવાની, ચેતી જવાનું. માન ક્યાં આપણે દેખાય છે, ત્યાં માન દેખાય. અત્યારે તો સ્વામી બહુ સારા, બહુ સારા, બહુ સારા, હે બહુ સારા, પણ મને અંદર માન પડ્યું છે, મને ખબર પડી. આવી રીતે આ વાત મારા પ્રશંસા કે મારી નિંદા માટે નથી કીધું, કોઈ પણ ઈરાદો નથી કહેવાનું, કે આવી રીતે માન થાય એ તમને પ્રેક્ટિકલ કરીને આ વાત તમને બતાવી લ્યો. એટલે કામ, ક્રોધ અને લોભ, મોહ, ઈર્ષા, અહંકાર, આ બધા શત્રુ છે ને ખતરનાક છે. હા, મહિલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈર બુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારેય પણ ટળે નહીં. એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુ માત્રને ટાળે. અને જ્યારે કોઈક સંત એ કામાદિક શત્રુની નિંદા કરે તથા તે શત્રુને ખોદે, તેમાં જેને મોરે કહ્યો એવો વિચાર હોય તેને તે સાધુનો અભાવ આવે નહીં. જો એવો વિચાર હોય શત્રુપણાનો, આપણે શત્રુને કોઈ ટોકે, ખોદે, નિંદા કરે તો એનો અભાવ આવે નહીં સાધુનો. તે સામો તે સાધુનો અતિશય ગુણ લે અને એમ જાણે છે આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે. જય સ્વામિનારાયણ. આવી વાતું છે બરાબર. સારું, અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ. પાછા ફરીને આગળના આ વતનામું લેશું. જય સ્વામિનારાયણ.